પ્રબળ અસર હેઠળ 3D માં રહેલ અયુગ્મિત ઇલેક્ટ્રોન ને યુગ્મિત કરશે। બરાબર, તો શું થશે કે સંકીર્ણમાં Ni+2 આયન જે છે એની સાથે Cl સાઇનો લિગેન્ડ જોડાય છે ત્યારે એની પ્રબળ અસર હેઠળ ઉપર, બરાબર, એની પ્રબળતા વધારે છે એટલે પ્રબળ અસર હેઠળ 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે। તો 3D માં 8 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન એટલે 5 ગૌણ કક્ષકો, તો 2 ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે, એને યુગ્મીકરણ કરી નાખશે એટલે એક ડી પરમાણુ કક્ષક શું કરશે? ખાલી કરી નાખે છે। તો એક ડી પરમાણુ કક્ષક ખાલી કરી નાખે તો એ પ્રમાણે આપણે અહીંયા એની ઇલેક્ટ્રોન રચના, તો હવે જો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના, બરાબર, તો NiCl4 -2 આયનની ઇલેક્ટ્રોન રચના, તો હવે આર્ગોન, બરાબર, 3d8 4s 0 અને પાછળ 4p પણ 0। હવે આપણે 3D ની 8, તો 3D ની 5 ગૌણ કક્ષકો અહીંયા મૂકીએ, અહીંયા આ 3D ની 5 ગૌણ કક્ષકો, બરાબર, અહીંયા હશે એક 4s અને અહીંયા ગોઠવાશે 3 4p કક્ષકો, બરાબર। હવે આ d ની 5 3D ની, આ 4s ની અને આ 3 4p ની। હવે 3D માં 8 ઇલેક્ટ્રોન, તો 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8, બરાબર। હવે આ અસર હેઠળ 3D માના અયુગ્મિત ઇલેક્ટ્રોનને શું કરશે? યુગ્મીકરણ કરશે। તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી એક ઇલેક્ટ્રોનનું આ ઇલેક્ટ્રોન સાથે શું કરાવશે? યુગ્મીકરણ કરાવશે એટલે એક ડી પરમાણુ કક્ષક શું કરે છે? ખાલી કરે છે, બરાબર। તો હવે એની અંદર Cl લિગેન્ડ કેટલા જોડાય છે? 4 લિગેન્ડ, તો એક ડી માં, એક s માં અને 2 p કક્ષકમાં થઈ ગઈ ખાલી, બરાબર। તો Cn લિગેન્ડ, તો Cn એમાં કાર્બન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, કાર્બન શું ધરાવે છે? ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે। હવે આ કાર્બનની કઈ પરમાણુ કક્ષકમાં હશે ઇલેક્ટ્રોન યુગ્મ? તો એની 2s માં આ આખું ઇલેક્ટ્રોન યુગ્મ આની અંદર દાન કરશે, આના લિગેન્ડમાં આ 2s નું ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ રીતે આનું પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે। આખું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એટલે નિકલનો ધન આયન એની આ ખાલી પરમાણુ કક્ષકોમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ જશે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ચોકડી રૂપે દર્શાવવામાં આવે છે। કોના? લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને। તો અહીંયા આ સંકરણમાં તો તમે જુઓ આ Cn લિગેન્ડ જોડાયો, એ લિગેન્ડ જોડાવા માટે મધ્યસ્થ નિકલના ધન આયનની કઈ પરમાણુ કક્ષક વપરાય છે? એક ડી, બીજી s અને 2 p, એટલે સંકરણ કયા પ્રકારનું બનશે? DsP2 પ્રકારનું સંકરણ। તો એમાંથી 4 નવી સંકૃત કક્ષકો તૈયાર થશે, બરાબર। હવે એક વસ્તુ યાદ રાખો કે ભાઈ આ વિધાન અહીંયા લખું છું, અહીંયા લખું છું વિધાન, બરાબર। આ મોસ્ટ આઈએમપી વિધાન છે, આ યાદ રાખજો કે દરેક સંકીર્ણ કે સાદા
અણુઓના ભૌમિતિક આકારો, સાંભળજો, ભૌમિતિક આકારો દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપિક, દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ, સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ અને એક બીજો શબ્દ છે કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ દ્વારા, અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ દ્વારા નક્કી કરેલ છે પાછળથી સંકરણનો સિદ્ધાંત લાગુ કરેલ છે. બરાબર, આ વિધાન યાદ રાખજો કે શું કહે છે આ વિધાન, કે ગમે તેવા સંકીર્ણ સંયોજનો હોય કે સાદા સંયોજનો હોય, એ બધા અણુઓના ભૌમિતિક આકારો એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા નક્કી કરેલા છે. એ સૌથી પહેલા નક્કી થયા, અને પછી જ એટલે કે પાછળથી અથવા ત્યારબાદ એની ઉપર સંકરણનો સિદ્ધાંત લાગુ કરેલો છે. એટલે સંકરણ પહેલાં નથી આવ્યું, ભૌમિતિક આકારો પહેલાં નક્કી થઈ ગયા અને પછી જ સંકરણ એપ્લાય કરવામાં આવ્યું. બરાબર, તો અહીંયા આ સંકરણમાં 4 નવી સંકૃત કક્ષકો બને છે, પણ એ 4 સંકૃત કક્ષકો આ સંકરણ જે બને છે એનો ભૌમિતિક આકાર પહેલેથી નક્કી થયો છે, સમતલીય ચોરસ મળે છે. બરાબર, તો અહીંયા આ સંકરણમાં તો શું થશે કે ભાઈ મધ્યસ્થ નિકલ Ni+2 આયન, એની કેટલી સંકૃત કક્ષકો નીકળશે તો 4 સંકૃત કક્ષકો. અહીંયા એક સંકૃત કક્ષક, અહીંયા બીજી, અહીંયા ત્રીજી સંકૃત કક્ષક અને અહીંયા ચોથી સંકૃત કક્ષક. હવે દરેક સંકૃત કક્ષકો 2 પ્રકારના લોબની રચના ધરાવે છે. બરાબર, હવે એની સાથે જોડાવા કોણ આવશે તો આ 4 સંકૃત કક્ષકો. હવે 4 લિગેન્ડ આવે. 4 લિગેન્ડમાં કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે, અને એ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ પરમાણુ કક્ષકમાં છે? 2s પરમાણુ કક્ષકમાં. તો એ આ એક Cl લિગેન્ડ એની 2s કક્ષક, આ બીજો Cn લિગેન્ડ એની 2s પરમાણુ કક્ષક, અહીંયા ત્રીજો Cn લિગેન્ડ એની 2s કક્ષક, અને અહીંયા ચોથો Cn લિગેન્ડ એની 2s પરમાણુ કક્ષક. હવે ઇલેક્ટ્રોન યુગ્મ તો કોણ આપે છે? Cn લિગેન્ડ. એટલે એનું ઇલેક્ટ્રોન યુગ્મ હું અહીંયા ચોકડી રૂપે દર્શાવું છું. નિયમ છે કે લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને હંમેશા ચોકડી રૂપે જ દર્શાવવામાં આવે છે. બરાબર, તો આપણે એનો વ્યવસ્થિત ભૌમિતિક આકાર જોઈ લઈએ કે ભાઈ અહીંયા Ni+2, બરાબર, એક Cn લિગેન્ડ અહીંયા ગોઠવાશે, બીજો એક Cn લિગેન્ડ અહીંયા ગોઠવાશે, ત્રીજો Cn લિગેન્ડ અહીંયા ગોઠવાશે, અને ચોથો Cn લિગેન્ડ અહીંયા ગોઠવાશે. હવે દરેક Cn લિગેન્ડ શું કરશે? સંવર્ગ બંધ આની સાથે નિર્માણ કરશે. બરાબર, હવે એનો તમે ભૌમિતિક આકાર જુઓ. બરાબર, કેવો જોવા મળે છે? તો સમતલીય ચોરસ આકાર.
બરાબર. તો આ અણુનો ભૌમિતિક આકાર કેવો છે? સમતલીય ચોરસ અથવા સમચોરસ પણ બોલાય. બીજું નામ લખું છું, સમચોરસ આકાર. બરાબર. બધા બંધકોણની વાત કરીએ તો બધા એંગલથી બંધકોણ કેટલો બનશે? 90 ડિગ્રીનો. ચલો મ્યુ બરાબર ચુંબકીય ચાક માત્રા કોની? સંકીર્ણની. તો સંકીર્ણની ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના જોવાની. આ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. તો એમાં તમે જુઓ એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે નહીં. તો n બરાબર 0 એટલે આની ચુંબકીય ચાક માત્રા 0 બોર મેગ્નેટોન. બીજો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે આ ચુંબકીય ગુણધર્મ કેવો ઉત્પન્ન કરશે? તો પ્રતિ ચુંબકીય ગુણનું નિર્માણ કરશે. ક્લિયર? હવે એની અંદર તો જે ઉદાહરણોની વાત કરીએ તો અન્ય ઉદાહરણોમાં તો એક્સ્ટ્રા જે ઉદાહરણો છે એ તમારે સોલ્વ કરવામાં. બરાબર. અન્ય ઉદાહરણોમાં આવશે. એક છે CuNH3 4 times +2 ion. બરાબર. બીજો તો સિસ્પ્લેટિન, તમે નામ સાંભળેલું છે. બરાબર. એ રહ્યો NH3 twice Cl2. બરાબર. આ બે ઉદાહરણ તમારે સોલ્વ કરવાના. હવે આ કોપરના ઉદાહરણમાં ધ્યાન રાખજો કે કોપરના ઉદાહરણમાં જ્યારે Cu+2 બને છે ત્યારે 3Dમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે. તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને જમ્પ મરાવી અને ક્યાં લઈ જશે? પાછળના ભાગમાં. કેમ કે આ બધા અણુઓનો આકાર કેવો છે? સમચોરસ. અને સમચોરસ અથવા સમતલી ચોરસ આકાર ક્યારે મળે? કે DsP2 સંકરણ થાય ત્યારે. તો આમાં આ ઉદાહરણમાં તમારે શું કરવાનું? કોપરના ધન આયનમાં +2 આયનમાં એની એક ડી કક્ષકમાંના ઇલેક્ટ્રોનને તમારે ક્યાં લઈ જવાનો? 4pz કક્ષકમાં લઈ જવાનો. બરાબર. એટલે આનું ચુંબકીય ગુણધર્મ તમને પ્રાપ્ત થશે અને એની ચુંબકીય ચાક માત્રા આ અણુની કોપરના સંકીર્ણની 1.73 જેટલી પ્રાપ્ત થશે. નેક્સ્ટ તો બીજું સંકરણ છે 5 સંકરણ છે sp3b પ્રકારનું સંકરણ. નેક્સ્ટ sp3p સંકરણ. તો એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈશું CuCl5 -3. બરાબર. આ ઉદાહરણમાં તો હવે પદ્ધતિ એ જ. સૌથી પહેલા પરમાણુ. તો આમાં કોણ છે? કોપર પરમાણુ છે. તો કોપર પરમાણુ ક્રમાંક 29. તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s1 છે. બરાબર. 3d10 4s1 એની ઇલેક્ટ્રોન રચના છે. હવે આની અંદર કોપરનો ધન આયન તો કેટલો બનશે? 5 માંથી 3 જાય એટલે +2 આયન બનશે. ઓક્સિડેશન. તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d9 4s0 થશે. હવે તમે અહીંયા જુઓ કે 3d9 એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર. સંકરણ કયું છે? sp3d. એટલે એનો મતલબ કે ક્લોરીન નિર્બળ લિગેન્ડ છે એટલે કંઈ નહીં કરે, એ ઇલેક્ટ્રોનને એમને મૂકી રાખશે. તો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો સંકીર્ણ CuCl5 -3
તો એની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન 3d9 4s0 અને પાછળ 4p0. હવે 3d9 તો 3dની 5 ગૌણ કક્ષકો, બરાબર, એક 4sની અને 3 4pની. ઓકે, હવે એમાં 3d9 તો 1 2 3 5 બે હાથની 8 1 9. હવે Cl લિગેન્ડ રૂપે આવશે ક્લોરીન, બરાબર. એટલે ક્લોરીન કેવો છે? ઋણ વીજભારિત છે. તો એક ક્લોરીન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવશે. કઈ પરમાણુ કક્ષકમાં હોય? તો 3p ઝેડમાં એના આ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય. બીજો ક્લોરીન એનું ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ 3p ઝેડમાં રહેલું હોય. આનું પણ 3p ઝેડમાં અને આનો પણ 3p ઝેડમાં, બરાબર. તો આ બીજો ક્લોરીન, આ ચોથો ક્લોરીન. હવે જુઓ, હવે કેટલા ક્લોરીન છે? 5 ક્લોરીન, 4 ગોઠવાઈ ગયા. તો હવે પાંચમો ક્લોરીન ક્યાં જાય? તો 4p પછી કોણ આવે? 4d આવે. તો 4d એટલે એની 5 ગૌણ કક્ષકો આવશે. એમાં એક ગૌણ કક્ષકમાં એક ક્લોરીન 5મા નંબરનો લિગેન્ડ રૂપે જોડાશે, બરાબર. ચલો, થઈ ગયા. તો જો આ અણુમાં 5 ક્લોરો લિગેન્ડ છે, ક્લોરાઇડો, બરાબર. તો 1 2 3 4 ને 5. દરેક લિગેન્ડ તો એમાં જો એક s કક્ષકમાં, 3pમાં અને એક dમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો દરેક લિગેન્ડનું યુગ્મિત ઇલેક્ટ્રોન જોડવું. તો હવે આ સંકીર્ણમાં કઈ કઈ પરમાણુ કક્ષકો આવી? તો sp3d પ્રકારની, એટલે સંકરણ કેવું બનશે? sp3d પ્રકારનું સંકરણ. તો એમાં કેટલી બનશે? 5 નવી સંકૃત કક્ષકો તૈયાર થશે. હવે આપણે વાત કરીએ કે ભાઈ 5 સંકૃત કક્ષકો તો અવકાશમાં કઈ રીતે ગોઠવાય. તો એની આપણે રચનાનો અભ્યાસ કરીએ કે અવકાશમાં એની ગોઠવણી કઈ રીતે થાય છે. તો એ ગોઠવણી, આની ગોઠવણી અહીંયા બતાવું છું. તો એ આ છે કોપર +2 આયન રૂપે, બરાબર. હવે 5 સંકૃત કક્ષકો તો આ રીતે ગોઠવાય. અહીંયા એક સંકૃત કક્ષક, અહીંયા બીજી સંકૃત કક્ષક અને અહીંયા ત્રીજી સંકૃત કક્ષક, અહીંયા ચોથી, અહીંયા પાંચમી, બરાબર. ચલો, દરેક સંકૃત કક્ષકો 2 પ્રકારના લોબની રચનાનું નિર્માણ કરશે, બરાબર. હવે એમની સાથે લિગેન્ડ ક્લોરો, કઈ પરમાણુ કક્ષક? 3pz. આ એક 3pz કયા? ક્લોરીન લિગેન્ડની. અહીંયા બીજી 3pz ક્લોરો લિગેન્ડની. આ ત્રીજો, આ ચોથો, અને આ છે પાંચમો, બરાબર. હવે દરેક લિગેન્ડ શું આપે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે. તો એ 1 2 3 4 અને 5, બરાબર થઈ ગયા.
હવે એનો ભૌમિતિક આકાર જોઈએ તો ભૌમિતિક આકાર તો આ છે Ni+2. અહીંયા એક ક્લોરો લિગેન્ડ, બીજો ક્લોરો, અહીંયા ગોઠવાશે ચોથો ક્લોરો લિગેન્ડ અને અહીંયા આવશે પાંચમો ક્લોરો લિગેન્ડ. ચલો, દરેક લિગેન્ડ શું કરશે? મધ્યસ્થ ધાતુ આયન સાથે સંવર્ગ બંધનું નિર્માણ કરશે. સંવર્ગ બંધ બની ગયા. હવે સંવર્ગ બંધ પ્રમાણે એનો ભૌમિતિક આકાર જુઓ. તો ઉપર તરફ એક પિરામિડ, નીચે તરફ બીજું એક પિરામિડ. એટલે કે આ સંકીર્ણ એનો ભૌમિતિક આકાર કેવો મળે છે? તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર મળશે. બંધકોણની વાત કરીએ તો બંધકોણ કેટલા મળશે? તો 90 ડિગ્રીના મળશે અને 120 ડિગ્રીના મળશે. ચલો, મ્યુ બરાબર તો મ્યુ બરાબર √n+1. તો જ્યાં n બરાબર કેટલા? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. કઈ રીતે? આ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના છે, એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. તો આ અણુની ચુંબકીય ચાપ માત્રા કેટલી મળશે? 1.73 બોર મેગ્નેટોન મળશે. બીજો, ચુંબકીય ગુણ કેવો થશે મિત્રો? અણુ ચુંબકીય ગુણ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આ પ્રકારના સંકરણમાં તો અન્ય ઉદાહરણમાં તો એક ઉદાહરણ છે મોલિબ્ડેનમ પેન્ટાક્લોરાઇડ. આમાં એક ઉદાહરણ એ તમારે સોલ્વ કરવાનું. મોલિબ્ડેનમ પેન્ટાક્લોરાઇડ -4. બરાબર. આની અંદર તમને સંકરણ કયું મળશે? આ ઉદાહરણ sp3d સંકરણનું છે. બરાબર. આ રીતે આપણે સોલ્વ કરવાનું. એના પછી નેક્સ્ટ છે DsP3 પ્રકારનું સંકરણ. બરાબર. તો છઠ્ઠો પ્રકાર સંકરણમાં છઠ્ઠો પ્રકાર કયું સંકરણ? તો DsP3 પ્રકારનું સંકરણ. હવે આની અંદર તો આપણે ઉદાહરણ તરીકે લઈશું. તો ઉદાહરણ છે તો પેન્ટા કાર્બોનિલ આયન. પેન્ટા કાર્બોનિલ આયન. હવે આ અણુમાં DsP3 સંકરણ બને છે. કઈ રીતે એનો આપણે અભ્યાસ કરવો છે તો એ સમજવા માટે અહીંયા સૌથી પહેલા પરમાણુ કક્ષક કોણ છે? પરમાણુ કોણ? Fe. પરમાણુ ક્રમાંક 26. ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3d6 4s2. બરાબર. 3d6 4s2 થશે. હવે સંકીર્ણમાં Fe નો ઓક્સિડેશનાંક કેટલો થશે મિત્રો? 0 થશે. તો Fe નો ઓક્સિડેશનાંક 0 થાય એટલે ઇલેક્ટ્રોન રચના પરમાણુની
પરમાણુની જ ઇલેક્ટ્રોન રચના રહેશે 3d6 4s2 પાછળ 4p0 હશે. હવે તમે સમજો આની અંદર તો ભાઈ આ અણુનો ભૌમિતિક આકાર હું જે સમજાવું છું FeCO5 એનો ભૌમિતિક આકાર કેવો મળે છે? ત્રિકોણીય દ્વિપિરામિડ મળેલો છે. બરાબર. સમીકરણ પાછળથી નક્કી થયું તો સમીકરણ છે DsP3 પ્રકાર. એનો મતલબ એમ થયો કે પહેલી કઈ કક્ષક આવે? ડી કક્ષક. તો હવે તમે જુઓ આની અંદર તો કયો લિગેન્ડ છે? CO. તો એની પ્રબળતાની અસર ઉત્પન્ન થશે કે ભાઈ CO લિગેન્ડની પ્રબળ અસર હેઠળ ફોરેસના 2 ઇલેક્ટ્રોનને 3Dમાં તથા 3Dના અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે. તો શું થશે કે કાર્બોનિલ લિગેન્ડની પ્રબળ અસર હેઠળ તો ફોરેસના જે 2 ઇલેક્ટ્રોન છે એને 3D પરમાણુ કક્ષકમાં લઈ જશે અને પાછા 3Dમાં અયુગ્મિત જે ઇલેક્ટ્રોન છે એનું પાછું યુગ્મીકરણ કરશે. એટલે શું થશે? ડી પરમાણુ કક્ષકો ખાલી કરી નાખશે. તો હવે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરીએ. તો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણ FeCO5 એની ઇલેક્ટ્રોન રચનામાં તો હવે તમે જુઓ આર્ગોન બરાબર 3D 8 કરશે 4s0 કરશે 4p0. હવે 3D 8 એટલે આ રીતે આ 3Dની 5 ગૌણ કક્ષકો, એક 4sની અને 3 4pની. બરાબર. હવે એમાં તો 3Dમાં પહેલા 6 ઇલેક્ટ્રોન હતા. જો સમજો કેટલા 6 ઇલેક્ટ્રોન હતા. બરાબર. હવે શું કરશે? પ્રબળ અસર હેઠળ કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ કહેવાય. બરાબર. એની પ્રબળ અસર હેઠળ શું થશે? તો અહીંયા યુગ્મીકરણ થશે. તો એ આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપડશે અને એમનું યુગ્મીકરણ થશે. સાથે સાથે ફોરેસના 2 ઇલેક્ટ્રોનને ક્યાં લાવશે? 3D કક્ષકમાં યુગ્મિત રૂપે લાવશે. તો કેટલી ખાલી થઈ ગઈ? ડી કક્ષક એક ખાલી. બરાબર. તો હવે કાર્બોનિલ લિગેન્ડ CO એમાં કાર્બન પાસે તટસ્થ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ પરમાણુ કક્ષકમાં? 2s. એ કોને આપશે? મધ્યસ્થ ધાતુ આયનની ખાલી પરમાણુ કક્ષકોમાં દાન કરશે. બરાબર. તો આ બીજો કાર્બોનિલ લિગેન્ડ, ત્રીજો, ચોથો અને પાંચમો. ચલો દાન કરે એટલે અહીંયા આ કાર્બોનિલ 1 2 3 4 5. તો આમાં કઈ કઈ પરમાણુ કક્ષકો ભાગ લીધો? DsP3 પ્રકારનું સંકરણ. તો શું બનશે? 5 નવી સંકૃત કક્ષકો તૈયાર થશે. હવે અવકાશમાં તો 5 સંકૃત કક્ષકો તો જુઓ આની જેમ જ ગોઠવાશે. બરાબર. પણ ખાલી શું આવશે? 2s પરમાણુ કક્ષક આવશે ત્યાં આગળ. એટલે એની રચના તો જોઈ લો ફટાફટ. કે ભાઈ આયર્ન Fe. બરાબર. એની કેટલી ગૌણ સંકૃત કક્ષકો? તો 5. આ 1, આ બાજુ 2, અને અહીંયા 3, આ 4, આ રીએ 5. ચલો 5 સંકૃત કક્ષકો. દરેક સંકૃત કક્ષક
બે પ્રકારના લોબની રચના ધરાવે, બરાબર. અને કાર્બોનિલ લિગેન્ડ તો એક CO, બીજો CO એની 2s કક્ષક, ત્રીજો CO એની 2s કક્ષક. એટલે 2s કોની હોય? કાર્બન પરમાણુની હોય, બરાબર. 2s પરમાણુ કક્ષક અને અહીંયા કાર્બોનિલ લિગેન્ડ 2s કક્ષક. હવે એમનું ઇલેક્ટ્રોનિકમાં 1 2 3 4 5. તો તમે જુઓ અવકાશમાં આની રચના તો આના જેમ જ થશે, બરાબર. અહીંયા હું દોરતો નથી, આની જેમ જ થશે, સેમ ટુ સેમ. અહીંયા Fe આવશે અને આજુબાજુ CO જોડાશે અને એનો ભૌમિતિક આકાર તો આની અંદર આનો ભૌમિતિક આકાર કેવો મળશે? તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. તો એની અંદર બંધકોણની વાત કરીએ તો એક 90 ડિગ્રીના મળશે, 120 ડિગ્રીના. ચલો મ્યુ બરાબર, તો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના આ રહી, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, તો મ્યુ બરાબર 0 બોર મેગ્નેટોન. n બરાબર 0 થઈ જાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો n અહીંયા સૂત્રમાં 0 થઈ ગયું 0. હવે ચુંબકીય ગુણ તો બધા ઇલેક્ટ્રોન યુગ્મો યુગ્મિત છે, પ્રતિચુંબકીય ગુણ તરીકે પ્રાપ્ત થાય છે. હવે એની અંદર તો આ સંકરણમાં એક ઉદાહરણ છે જે તમારે સોલ્વ કરવાનું. આ સંકરણમાં કયું ઉદાહરણ છે? NiCN5 ટાઈમ્સ -3 આની અંદર સંકરણ કયું મળશે? આ કોનું ઉદાહરણ? DsP3 નું. આ sp3d માં એક ચલાયું, એક સોલ્વ કરવા આપ્યું. DsP2 માં એક ચલાયું અને બાકીના બે તમને સોલ્વ કરવા આપે છે. ઓકે, તો અહીંયા આજે આપણે 3 પ્રકારના સંકરણ તો DsP2, sp3d અને DsP3 આ 3 પ્રકારના સંકરણો પૂરા થાય છે. હવે આપણે સંકરણ જે છે તો એ બાકી રહે છે, તો 3 પ્રકાર બાકીના રહે છે આપણે. તો હવે કયા સંકરણ જોઈશું? તો D2sp3 અને sp3d2 અને છેલ્લું છે D3s. આ 3 સંકરણ હવે આપણે બાકી રહે છે. ઓકે, તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. એક સમજી લેજો આ વિધાન ખાસ કે ભાઈ ગમે તેવો સંકીર્ણ હોય કે સાદું સંયોજન, એના ભૌમિતિક આકારો, દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ, બરાબર. દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ અને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ દ્વારા પહેલેથી નક્કી થયા અને પાછળથી સંકરણ લાગુ પાડવામાં આવેલું છે, બરાબર. એટલે એ પ્રમાણે આપણે એમના ભૌમિતિક આકારો નક્કી કરીએ છીએ.